આ પર્સ લેવું છે. હા બસ ટેપ લેવાની આગળ ટેપ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધાની. તો પછી સરસ સવાર થઈ ગઈ છે. તમારો ભાઈ સરસ ઉઠી ગયો છે. કેમ કે જવું છે અમદાવાદ. દેખો જાગી તો પહેલા ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. દેખો જાગી તો કોમ કરે છે. આપણે ભાઈ નાવું છે નહીં, પેલા ભાઈ બનવા આવું છે. સો ફાઇનલી ગાઈસ મસ્ત તૈયાર થઈ ગયો છે. હા આ ઠેલાની શું દશા આ સાફે કરવાનું કે ધોવાને નહીં. હું એ તો આવશે તો એલો તો પાવર મારો ઓલા પાવર રસગુલ્લા તો પહેલી વખત નતો લાવ્યો. એ તો ભૂલી ગયો, મોડું થઈ ગયું. રસગુલ્લા અને બેટું બુક સાયકલ બીજી કોઈ યાદ નહીં આવે. સો ફાઇનલી ગાઈસ મસ્ત તૈયાર થઈ ગયો છું. હા મને નીકળીએ હજી માતાજી દર્શન કરવા છે તો માતાજી દર્શન કરી લઈએ. અને પછી નીકળી શૈલેષ ભાઈ આવું છે અને શરદ ભાઈ આવું છે મેહોણાથી. તો વિજાપુર ઉભરવું પડે. ચલો ઠેલો પેલો અંદર મૂકી દીધું છે. બને રહેજો બ્લોગમાં. ગાઈસ આપણો પહોંચી ગયા ભાઈ આપણા માતાજીના મંદિરે. તો દર્શન કરી લઈએ અને પછી છોડી મૂકીએ. પેલા શૈલેષભાઈને પિક કરી લઈએ અને શરદભાઈ. તો બને રહો બ્લોગમાં. દર્શન કરી લીધા અને અમે નીકળીએ. ગાડી ખુલ્લી નહીં ગયો તો ચાલો એક આપણે ફાવતું નહીં ગાડીનું. શૈલેષભાઈને પિક કરી દઈએ. ફાઇનલી મિત્રો ભાઈ ગાડી બધી ગાડી છે. ભાઈને લઈ લીધો છે, ગાડી એની લઈ લીધી છે અને અમે નીકળી ગયા છીએ. હજી એક ભાઈને લેવાનો છે વિજાપુરથી. સો ગાઈસ વિજાપુર આવી ગયા છે ને મારા ભાઈ આવી ગયા છે ભાઈ બધા. હા નહીં પીવું છે ભાઈ? ચાલ યાર છોડીએ નહીં, છોડીએ જેટલી પીધી યાર કંટાળી ગયા. ગાઈસ હવા ઓછી હતી, હવા પૂરવા ઉભા રહ્યા છીએ. સો ફાઇનલી ગાઈસ ગોધીનગર આવી ગયા છીએ. અને પહેલાં ભાઈ ભૂખ લાગી છે તો પહેલાં પેટ પૂજા કરી લઈએ. પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. તો સરસ એક ઢાબામાં આવ્યા છીએ, દેશી ઢાબો છે. તો ચલો બતાવું તમને થોડો ઢાબો. શરદભાઈ કોઈ છે જ નહીં. શું છે ભાઈ જમવામાં? શું છે સેલ્ફ સર્વિસમાં કમો બ્લોગર આવી જાય છે ભાઈ. क्या क्या है? मेथी છે, સેવ ટોમેટાનું શાક છે, બટેટા છે, લસણિયા બટાટા. ગાજરનું શાક, सेव गाजर. हाँ माल ओरिजिनल ने अच्छा है नहीं? દાળ આલુ નાખો થોડી બસ. સો ફાઇનલી મિત્રો ભાઈ આપણે આપણી ડીશ લઈ લીધી છે અને ખાઈ લઈએ તો ભાઈ ભૂખ લાગી છે. ચમચી સાથે ચમચો બી છે, સમજો બી છે. તો ગાઈસ ખાઈને આપણે જે જગ્યાએ જવાનું હતું એ આવી ગયા છીએ. તો કામ બામ પતાવી જઈએ અને પછી જતા રહીએ રખડવા. એકદમ કોમ બોમ પતી ગયું છે બધું. કોટનું નહીં હતું એ. અમે થોડું ગાડીનું ને એવો સામાન લેવાનો છે તો સામાન લેવા જતા રહીએ. બન્યા રહો બ્લોગમાં. આવવા દો. સો ગાઈઝ અમે મૂકવા આવ્યા છીએ ભાઈ ગાડી પાર્કિંગમાં. પણ પાર્કિંગમાં ભાઈ લાંબી લાઈન છે. તો ક્યારે નંબર આવે છે? થઈ રહ્યા છે. કાંડે ફૂલ્લા તો થઈ જ રહ્યા છે. તો શું કરે? તો કઈ અડધો કલાક પછી ભાઈ પાર્કિંગ મળ્યું છે એ અમે હેર પેર મેળવી પડે. શું કેવું છે? વાત સાચી છે. પણ અમે આવ્યા છીએ તો ઘોડા ગાડી લઈને સારું પાર્કિંગ કરતા. હું ગાડી લઈને આવ્યા. હું દિશા ગાડી નીકળી ગયો હતું મૂકવાનો છે યાર.
બધા ભેગા એકલા એક જોઈએ એક જ જોઈએ. સો ગાઈસ અમે તો ફરીએ છીએ ભાઈ ગલીઓમાં. શૈલેષભાઈ દીનાનાથ ચૌહાણ. મારા પર્સ લેવું છે. જુઓ કીધી પણ આ ઉભા રહેતા નહીં યાર. એ ભોયા છે પર્સ લેવું ચાલુ થઈ. આગળથી લઈએ. હા બસ. હા ત્રણે ત્રણ આવી ગયા છે. ઈડળિયા ગઠ્ઠી સ્પેશિયલ બેરિંગો લીધી છે. ગોમમાં 100 રૂપિયાની એક મળવાનું હોય 300 ની 6. અમારા કમલેશભાઈ થોડા શરમાય છે બ્લોગ મિલતા. આગળથી મિલશે તો આ બ્લોગ જોજો, કોમેન્ટ કરજો, જે હોય કે છે અમન કોકદાર યાદ કરજો. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારી કોઈ શાખા ને આ રહ્યો બે એક બાર. અરે આ ચલો તો ગોદા જેવો પૂછડશે ને યાર. તો ગોધડું એ મળે હોય તો પેલા ગોધડાવાળા નતા જોયા તમે જેકેટ જોયા હતા? ખાલી ચેન જ નાખવાની હતી, બટન ના આપવા પડે એના. ભલે ફરો તો ગાડીનું બિલ સાચું હા હોય ગાડી લાવવાની હતી ને હોય મૂકવાની હતી. ખાવ તો ખાય ના ના ફ્રાય ખાવા જેવું નહીં ને કા આપણી કોઈ મળી આ અમદાવાદનો ટ્રેડિશનલ આપણે તો રિક્ષામાં આજે બાદ જવાનું એટલે એથી ઓછું થઈ જાય. પેલું લેવાનું છે એ ભૂલતા નહીં પાછું શૈલેષજી. ઓટો સ્વિચ હા મારા કમલેશભાઈ પાછળ જ આવે છે. આ બાદ જવાનું એ ટ્રાફિક તો જોવો એનું. તમે યાર આવો. અરે આ શું થયું? પેલા હાલ પેલા વાગે જેટલા વાગે સિવિલમાં ફૂટ ઉપર હશે ને, ચોરસ ફૂટ ઉપર. જો પ્લાસ્ટર કરી પાથરી દેવાય. લીધો જ તમારું પેલું યાર. હેલો ભાઈ કમલેશભાઈની મોત, કમલેશભાઈની મોત. છેલ્લું વાઈડ આવે ટેપ લેવાની આખા ટેપ કાકા 50 રૂપિયા કીધા છે. મારી બોડી બળે છે 50 રૂપિયા. હા કાંઈ 1 કિલોમીટર છે 50 કીધા છે. હા ઉપર હોય આવતા આવતા બે હાઈવે તો હાઈવે તો કાપડ લેવાનું ક્લિયર. સો મિત્રો બધું કોમકાજ પૂરું કરીને ખરીદી કરીને રિટર્ન નીકળે છે ભાઈ ઘર બાજુ. દારૂ થઈ રહ્યું હતું. સો ફાઇનલી ગાઈસ વિજાપુર આવી ગયા છીએ અને શરદભાઈને મૂકી દીધા. એ જોયા બસમાં થોડું મોડું થતું એટલે અમને મૂકી આવવા જ જાય. તો સલો લેવા જેવું છે પુલાવ. તો બન્યાનો બ્લોગમાં બધું ઘણો બધો સામાન લાવ્યા છે. ઘેર જઈને બતાવું. હાલ તો ટાઈમ એવો નહીં રહે, ખાસા વાગી ગયા છે. એમાં આપણે નીકળવું છે ઘર બાજુ. સો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ પાછો રાણીમાં આપણી ગાડીમાં આવી ગયો છે. બધાને ઉતારી દીધા છે. શરદભાઈને તો વિજાપુર ઉતાર્યા અને શૈલેષભાઈને ઘેર ઉતાર્યા અને અમે ઘર તરફ પલાયણ કરી છે ભાઈ. તો અમે ઘેર જઈને મળીએ તાણે. દેખો રાત છે 6:30 વાગી ગયા છે. કેટલા હવાનો જેવા હોય છે તો તાને સીધા ઘેર જઈને જ મળીએ. બધા કઈ જાગો છો કે સુઈ ગયા? कुछ नहीं लाया मैं तेरे, कुछ नहीं लाया तेरे वास्ते. कुछ नहीं लाया. સવારે ખોલશું હવે મોડું થઈ જાય. હવે તો સારું મોડું થઈ જ જાય છે. શું કરું તને શું કહું મેં? कुछ रहતું જ નહીં ને. ચાલે ઠેલા બેલા લીયા.
પણ લાવ્યો નહીં. સો ફાઇનલી ગાઈસ हम ઘેર આવ્યો. ઘેર પોણે પીધું, કપડાં વપડા ચેન્જ કરી દઈએ. અને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ નવા બ્લોગ સાથે. અને બધું લાવ્યો છે એ બધું ઓપન કરવાનું બાકી છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલ જોઈ લેજો હું લાવ્યો છું. તો મળીએ કાલ નવા બ્લોગ સાથે. બાય બાય, જય માતાજી.